મિત્રો, હું શાર્દુલ ઠાકર શ્રી CS દેસાઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ GIA ITI પ્રાંતિજ તરફથી લેવામાં આવતા ઓનલાઈન લેક્ચર્સની સિરીઝમાં આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, અગાઉના લેક્ચર્સની અંદર આપણે વેરિયેબલ વિશે વાત કરી. વેરિયેબલ શબ્દનો ગુજરાતીમાં જો અર્થ કરવામાં આવે તો એને કહેવામાં આવે ચલ. ચલ એટલે એની વેલ્યુ ક્યારે સ્થિર હોઈ શકે નહીં, એને ચલ કહેવામાં આવે. એની વેલ્યુ ક્યારે સ્થિર હોઈ શકે નહીં, એને ચલ કહેવામાં આવે. એટલે મતલબ વેરિયેબલ જે છે એ એક પ્રકારનું કન્ટેનર છે કે જે શું કન્ટેન કરી શકે છે, તો ડેટાને કન્ટેન કરી શકે છે. એવી જ રીતે મિત્રો એક બીજું પણ કન્ટેનર બને છે, જેવી રીતે ચલ છે જાવાસ્ક્રિપ્ટની અંદર, એ રીતે અચલનો પણ કન્સેપ્ટ આપવામાં આવેલો છે, જે મારે ગયા લેક્ચરમાં વાત કરવાની અંદર રહી ગઈ હતી. એટલે એને કોન્સ્ટન્ટ કહેવામાં આવે છે. એના માટે કયો શબ્દ વાપરવામાં આવે છે? કોન્સ્ટન્ટ. CONSTANTS, કોન્સ્ટન્ટ. કોન્સ્ટન્ટ દ્વારા જે વેરિયેબલ ડિક્લેર થાય છે તે અચલ વેરિયેબલ ડિક્લેર થાય છે. અને અચલ વેરિયેબલની મૂળભૂત લાક્ષણિકતા એવી છે કે સમગ્ર પ્રોગ્રામ દરમિયાન એની કિંમત ક્યારે બદલી શકાતી નથી. એની કિંમતને ક્યારે બદલી શકાતી નથી. અને એ જાવાસ્ક્રિપ્ટ 1.5 થી એને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યો. As their name suggests, once you have given a constant value, it does not change. In fact, it cannot be changed. This rule is stricter than you might think. તમે વિચારતા હશો એના કરતા પણ આ રૂલ વધારે સ્ટ્રિક્ટ રૂલ છે. It's not possible to declare a constant and then assign in the some data later. એવું ક્યારે પણ શક્ય નહીં બને કે એક વખત તમે કોન્સ્ટન્ટ ડિક્લેર કર્યો ત્યારબાદ એની અંદર તમે ચેન્જ કરી શકો. As we initially did to create a variable, if you were to try to do that, the constant would simply take a value undefined at the time of declaration and then remain unchanged. Any subsequent attempt made to assign its value, જો તમે વેરિયેબલને પ્રોપરલી કોન્સ્ટન્ટ તરીકે ડિક્લેર ના કરો તો એની અંદર એના પછીની લાઈનમાં પણ ક્યારેય કિંમત સ્ટોર કરી શકાતી નથી. આ રીતે કરશો તો ક્યારેય કામ થશે નહીં. કોન્સ્ટન્ટ ટેસ્ટ કોન્સ્ટન્ટ અને ટેસ્ટ કોન્સ્ટન્ટ ઇક્વલ ટુ 10 અને પછી તમે એલર્ટ પ્રિન્ટ કરશો તો તમને એલર્ટ દ્વારા તમે જો પ્રિન્ટ કરશો તો તમને આવો મેસેજ આવશે, અનડિફાઇન્ડ. ટુ અસાઇન ટેસ્ટ કોન્સ્ટન્ટ the value 10, you have to make assignment on the same line as the declaration of the variable. તમારે જો વેરિયેબલની અંદર 10 કોન્સ્ટન્ટ મૂકવો હશે, ટેસ્ટ કોન્સ્ટન્ટ નામના વેરિયેબલની અંદર 10 કિંમત મૂકવી હશે, તો તમારે એને કોન્સ્ટન્ટ ડિક્લેર કરતી વખતે જ ફરજિયાત મૂકવી પડશે. એના પછીના કોઈ પણ વિધાનમાં તમે એની વેલ્યુને ચેન્જ કરી શકશો નહીં. અને એટલા માટે કોન્સ્ટન્ટ 10 કોન્સ્ટન્ટ ઇક્વલ ટુ 10 અને એલર્ટ કરશો તો તમને જવાબ મળશે. Also note that you can't redeclare the constant as a variable in attempt to change its value. તમે એ વેરિયેબલને ફરીથી પણ ડિક્લેર નહીં કરી શકો. એ વેરિયેબલને ફરીથી પણ ડિક્લેર કરી શકશો નહીં. When you declare a constant, the constant keyword must be used. જ્યારે તમે કોઈ પણ વેરિયેબલને કોન્સ્ટન્ટ તરીકે ડિક્લેર કરો ત્યારે કોન્સ્ટન્ટ નામનો કીવર્ડ ઉપયોગમાં લેવો જરૂરી છે. It is not an optional. જો વેરિયેબલની અંદર એ થઈ શકે, વેરિયેબલની અંદર વેરિયેબલ એમ ન લખો તો પણ તમારું ઇન્ટરપ્રિટર છે એ તમને ભૂલ બતાવતું નથી. પણ આપણે લખવાની ટેવ પાડવાની. આપણે અમુક વસ્તુના નિયમો જે છે એ આપણા માટે એમાં વાંચોડ નહીં કરવાની, કારણ કે આપણે હજી એકદમ જેને કહેવાય કે પ્રાઇમરી લેવલ ઉપર પ્રોગ્રામિંગ કરવાનું શીખીએ છીએ. The default data container is a variable. So it is the constant keyword is omitted, the variable will be created which may not be what you intended. એટલે કોન્સ્ટન્ટ શબ્દનો ઉપયોગ વેરિયેબલ ડિક્લેરેશન કરતી, કોન્સ્ટન્ટ ડિક્લેર કરતી વખતે કરવો ફરજિયાત છે. અને ઇન્ટરનેટ એક્સપ્લોરર 5.5 એ કોન્સ્ટન્ટને સપોર્ટ કરતું નથી. તો મિત્રો, આ જે વાત જે ગયા વખતની વેરિયેબલની રહી ગઈ હતી તે આજનું આ થિયરીનું લેક્ચર જે છે મિત્રો એ ઓપરેટર્સ ઉપર આધારિત છે. ખાસ સમજો, જાવાસ્ક્રિપ્ટની અંદર જે કંઈ પણ ઓપરેટર્સનો ઉપયોગ કરવામાં આવે છે
તેની વાત આપણે આ થિયરીના ચેપ્ટરમાં કરવાના છીએ અને આ થિયરીના ચેપ્ટરનું નામ છે ઓપરેટર્સ એન્ડ એક્સપ્રેશન્સ ઇન જાવાસ્ક્રિપ્ટ. ઓપરેટર્સ એન્ડ એક્સપ્રેશન્સ ઇન જાવાસ્ક્રિપ્ટ. કયા કયા ઓપરેટર? તો મિત્રો સૌથી પહેલો પ્રશ્ન થાય ઓપરેટર એટલે શું? ઓપરેટર એટલે પ્રક્રિયા સૂચક સંદેશ કે સંકેત અથવા નિશાની. પ્રક્રિયા સૂચક સંકેત. તમને એમ કહેવામાં આવે પ્લસ એટલે તરત તમને મગજમાં આવે કે બે આંકડાઓ છે એની વચ્ચે પ્લસ છે એટલે બે આંકડાઓનો મારે સરવાળો કરી દેવાનો છે, બરાબર? તો સંકેત સૂચક શબ્દ અથવા તો નિશાની એને ઓપરેટર કહેવામાં આવે છે. અને જાવાસ્ક્રિપ્ટમાં આવા ઓપરેટરનો ઉપયોગ કરીને એક્સપ્રેશનમાં કઈ કઈ ક્રિયા કરવાની છે તે દર્શાવી શકાય છે. તેના માટેના જુદા જુદા સંકેતો પ્રોવાઈડ કરવામાં આવે છે. તેને જુદા જુદા 8 વિભાગોમાં વહેંચી શકાય. એક છે એરિથમેટિક ઓપરેટર, બીજા છે કમ્પેરેટિવ ઓપરેટર, ત્રીજા છે કન્ડિશનલ ઓપરેટર, ચોથા લોજિકલ ઓપરેટર, સ્ટ્રિંગ ઓપરેટર, અસાઇનમેન્ટ ઓપરેટર, બીટવાઇઝ ઓપરેટર અને સ્પેશિયલ ઓપરેટર્સ. આટલા 8 પ્રકારના ઓપરેટર્સ અહીંયા આગળ તમને પ્રાપ્ત થાય છે. અહીંયા ઓપરેટર દ્વારા એક્સપ્રેશન બને છે. એક્સપ્રેશન એટલે કોઈ નિશ્ચિત પરિણામ સુધી પહોંચવા માટે ઉપયોગમાં લેવામાં આવતું સૂત્ર, જેને ફોર્મ્યુલા પણ કહેવામાં આવે. કોઈ પણ નિશ્ચિત પરિણામ સુધી પહોંચાડવા માટે ઉપયોગમાં લેવામાં આવતું સૂત્ર જે છે એને ફોર્મ્યુલા કહેવામાં આવે છે. દાખલા તરીકે ઇન્ટરેસ્ટ I equal to P multiplied by R multiplied by N divided by 100. એ રીતે એરિયા equal to length by breadth. તો અહીંયા જુઓ ઓપરેન્ડ્સ અને ઓપરેટર. ઓપરેટર એટલે ઉપરની વ્યાખ્યામાં જોઈ ગયા તે પ્રમાણે કોઈ ક્રિયા કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતું સિમ્બોલ, અને ઓપરેન્ડ્સ એટલે આ ક્રિયા જેના ઉપર કરવામાં આવે છે તે એટલે ઓપરેન્ડ્સ. તો અહીંયા જો અહીંયા P ગુણ્યા R ગુણ્યા N ભાગ્યા 100 અને I. તો જો અહીંયા આ જે એક્સપ્રેશન છે એમાં પહેલું ઓપરેટર ઇક્વલ ટુ ઓપરેટર છે, મલ્ટિપ્લિકેશન ઓપરેટર છે, ડિવાઇઝ એન્ડ ડિવિઝન ઓપરેટર છે. એ ત્રણે ત્રણ ઓપરેટર છે. જ્યારે I, P, R, N અને 100 એ ઓપરેન્ડ્સ છે. એ ઓપરેન્ડ્સ છે જેના ઉપર પ્રક્રિયા કરવામાં આવે છે તે. P ઉપર પ્રક્રિયા, R ઉપર પ્રક્રિયા, N ઉપર પ્રક્રિયા અને I ઉપર પ્રક્રિયા. તો એને ઓપરેન્ડ્સ અને ઓપરેટર એમ કહેવામાં આવે છે. દરેક, બરોબર ધ્યાન આપજો, દરેક ઓપરેટરની બે બાજુએ ઓપરેન્ડ્સ હોવો જરૂરી છે. દરેક ઓપરેટરની બંને બાજુ ઓપરેન્ડ્સ હોવા જરૂરી છે. નહીતર એ એક્સપ્રેશન ક્યારેય બને નહીં. નહીતર એ એક્સપ્રેશન ક્યારેય બને નહીં. ઇવેલ્યુએશન. કોઈ પણ સૂત્ર દ્વારા પરિણામોને પ્રાપ્ત કરવા માટે જે પ્રક્રિયાઓ કરવામાં આવે તેને ઇવેલ્યુએશન એમ કહેવામાં આવે. દાખલા તરીકે x બરાબર 1 + 2. આ એક્સપ્રેશનને ઇવેલ્યુએટ કરવા માટે પહેલા 1 અને 2 નો સરવાળો થશે અને મળતી નવી કિંમત x નામના વેરિયેબલમાં સ્ટોર થશે. આ બાબતને ખૂબ સમજવી જરૂરી છે મિત્રો, એના માટે અહીંયા હું આ વાત કરું છું. જો અહીંયા એક વેરિયેબલ ડિક્લેર કર્યો છે, અહીંયા x equal to એમ લખું છું 1 + 2. એનો મતલબ એમ થશે કે અત્યારે હાલ x વેરિયેબલમાં 20 કિંમત છે. અહીંયા મેં ડિક્લેર કરતી વખતે કેટલી કિંમત આપી છે? ડિક્લેર કરતી વખતે કિંમત આપી છે 20. અને હવે હું અહીંયા વિધાન લખું છું x બરાબર 1 + 2. એનો મતલબ એમ થશે કે હવે x નામના વેરિયેબલમાં જે જૂની કિંમત 20 હતી તે ભૂસાઈ જશે, તે નષ્ટ થશે અને એની જગ્યાએ નવી કિંમત સ્ટોર થશે. એ કિંમત કેટલી હશે? 3. એ કિંમત કેટલી હશે? 3, કારણ કે 1 + 2 તમે એમ લખેલું છે. એટલે કોઈ પણ વેરિયેબલની અંદર જ્યારે તમે નવી કિંમત દાખલ કરો છો ત્યારે જૂની કિંમત સદંતર ભૂસાઈ જાય છે, એના ઉપર નવી કિંમત સ્ટોર થાય છે. આ બાબતને ખાસ યાદ રાખવી જરૂરી છે. જૂની કિંમત ભૂસાઈ જાય અને નવી કિંમત એના ઉપર લખાઈ જાય છે. એટલે વેરિયેબલના અંદર જ્યારે જ્યારે નવી કિંમત લખવામાં અથવા તો સ્ટોર કરવામાં આવશે ત્યારે જૂની કિંમત જે છે તે ત્યાં જતી રહેશે. અને બરાબર સમજો, અહીંયા ઓપરેટિંગ પ્રેસિડન્સ આપેલી છે એટલે પહેલા 1 + 2 ઓપરેટ થશે
અને 1+2 નો જે સરવાળો, જે જવાબ હશે, જે આન્સર હશે, તે એક્સ નામના વેરિયેબલની અંદર સ્ટોર કરવામાં આવશે. એટલે કિંમતોનું વહન, બરોબર ધ્યાન આપજો, બરોબર ધ્યાન આપજો. તમે અહીંયા 1+ અહીંયા આવું લખી ના શકો, અહીંયા 1+2 બરાબર એક્સ આવું લખી શકો નહીં. ધીસ ઇઝ કમ્પ્લીટલી રોંગ સ્ટેટમેન્ટ. આ સદંતર ખોટું સ્ટેટમેન્ટ છે, કારણ કે કિંમતોનું જે વહન છે તે રાઈટ સાઈડ ટુ લેફ્ટ સાઈડ જાય છે. કિંમતોનું વહન ક્યાં જાય છે? રાઈટ સાઈડ ટુ લેફ્ટ સાઈડ જાય છે. એટલે અહીંયા લેફ્ટ સાઈડ છે, અહીંયા શું છે? લેફ્ટ સાઈડ છે. એટલે કિંમતોનું વહન રાઈટ સાઈડ થી લેફ્ટ સાઈડ તરફ જાય છે. કિંમતોનું વહન ક્યારે લેફ્ટ સાઈડ થી રાઈટ સાઈડ તરફ જશે નહીં, નેવર, ક્યારે જશે નહીં. કિંમતોનું વહન x બરાબર 1+2 એ સાચું વિધાન છે, પણ 1+2 બરાબર x એ સદંતર ખોટું વિધાન છે. નંબર 2, કોઈ પણ ઓપરેટર છે, ઇક્વલ ટુ ઓપરેટર છે, તો એની આજુબાજુમાં એની બે સાઈડ હોય, એક લેફ્ટ સાઈડ હોય અને એક રાઈટ સાઈડ હોય. તો જો લેફ્ટ સાઈડની અંદર હંમેશા વેરિયેબલ હોવો જરૂરી છે. લેફ્ટ સાઈડની અંદર હંમેશા વેરિયેબલ હોવો જરૂરી છે. જ્યારે રાઈટ સાઈડની અંદર કાં તો વેરિયેબલ હોઈ શકે અથવા તો કોન્સ્ટન્ટ પણ હોઈ શકે. તમે અહીંયા ક્યારે એવું ના લખશો 1 બરાબર 2 આવું લખી શકો નહીં. હા, તમે એમ લખી શકો x બરાબર 1 એમ લખી શકો. એટલે ડાબી બાજુએ હંમેશા વેરિયેબલ જ હોવો જોઈએ ઇક્વલ ટુ ની, અને જમણી બાજુએ કાં તો કોન્સ્ટન્ટ પણ હોઈ શકે, a વત્તા x એમ પણ લખી શકો. હા, એવું લખી શકો, 1+x એવું લખી શકો. તો x ની જૂની કિંમતમાં 1 ઉમેરશે અને નવી કિંમત x ની અંદર જે સ્ટોર કરશે તે હશે, 1 ઉમેરીને સ્ટોર કરશે તે નવી કિંમત હશે. તો આ રીતે હંમેશા વેરિયેબલ ડાબી બાજુએ હોવો જ જોઈએ કે જે કોઈ કિંમતને ગ્રહણ કરી શકે, કેચ કરી શકે. એટલા માટે અહીંયા લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ એ ઉદાહરણ દ્વારા મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો. આવું જાવાસ્ક્રિપ્ટમાં આવું કંઈ લખાતું નથી, પણ અહીંયા સમજાવવા માટે મેં તમારા માટે આ બધું લખ્યું છે કે હંમેશા લેફ્ટ સાઈડની અંદર કાં તો વેરિયેબલ હોવું જોઈએ અને જમણી બાજુએ વેરિયેબલ હોય અથવા કોન્સ્ટન્ટ હોય, અને કિંમતોનું વહન રાઈટ સાઈડ થી લેફ્ટ સાઈડ તરફ હંમેશા થાય છે. ઓકે, આગળ જઈએ. તો અહીંયા પહેલા જે આપેલા છે તે એરિથમેટિક ઓપરેટર્સ આપેલા છે. જોઈએ અહીંયા ઓપરેન્ડ્સની વાત કરી, ઓપરેશનની વાત કરી, એક્સપ્રેશનની વાત કરી, વેલ્યુએશનની વાત કરી. તો સૌથી પહેલા એરિથમેટિક ઓપરેટરથી શરૂઆત કરીશું. એરિથમેટિક ઓપરેટર એવા ઓપરેટર્સનો સમૂહ છે કે જે કેલ્ક્યુલેશન્સ કરી શકે છે, નંબર અથવા તેના કન્ટેનર્સ ઉપર, ડેટા કન્ટેનર્સ ઉપર કેલ્ક્યુલેશન કરી શકે છે, અને એ જે કિંમતો છે એ ન્યુમેરિક વેલ્યુઝને હોલ્ડ પણ કરી શકે છે. મૂળભૂત ગાણિતિક પ્રક્રિયાઓ, જો અહીંયા પ્લસની નિશાનીથી એડિશન થાય, સરવાળો થાય, માઇનસની નિશાનીથી સબટ્રેક્શન એટલે કે બાદબાકી થાય, ગુણાકારની નિશાનીથી મલ્ટિપ્લિકેશન થાય, ભાગાકારની સ્લેશની નિશાનીથી ડિવિઝન થાય. બરોબર, આ ધ્યાન આપજો. પર્સન્ટેજ ઓપરેટરથી મોડ્યુલો, રિમાઇન્ડર મળે, આ આપણે શીખી ગયા છીએ. જો અહીંયા તમે એમ લખો કે x બરાબર 25% 4, તો x નો જવાબ શું આવશે ભાઈ? 25 ને 4 વડે ભાગવામાં આવશે. તો 4 × 4, 4 × 8, 4 × 12, 4 × 16, 4 × 5 = 20, 4 × 6 = 24, 4 × 6 = 24. તો 25 માંથી 24 જાય તો શેષ કેટલી વધે? 1 શેષ વધે, અને એટલા માટે x ની કિંમત કેટલી થશે? 1 થશે. x ની કિંમત કેટલી થશે?
1 થશે। આ વિધાનના અમલ દ્વારા x ની કિંમત થશે 1। x ની કિંમત જે છે તે થશે 1। x ની અંદર 1 સ્ટોર થશે। કયા વિધાનના અમલ દ્વારા? 25% 4। જો અહીંયા 25% હું 5 લખું તો 0, તો x ની વેલ્યુ કેટલી થશે? 0, કારણ કે 5 એ 5 25 અને એનો રિમાઇન્ડર એટલે કે એનો શેષ 0 વધશે। તો આ પર્સન્ટેજ ઓપરેટર છે। એ રીતે પ્લસ પ્લસ ઇન્ક્રીમેન્ટલ ઓપરેટર, અહીંયા પ્લસ પ્લસ લખવામાં આવે। હવે સપોઝ કે અહીંયા આગળ લખેલું છે 4, એટલે x ની કિંમત કેટલી થશે? હવે x ની કિંમત 1 સ્ટોર થશે, પણ હવે હું અહીંયા લખીશ x પ્લસ પ્લસ, તો એનો મતલબ થયો x ની જૂની કિંમતમાં 1 નો વધારો કરો। x ની જૂની કિંમતમાં કેટલો વધારો કરો? 1 નો વધારો કરો। અને જો તમે એમ લખો કે x માઇનસ માઇનસ, તો અહીંયા એનો મતલબ એવો થાય કે x ની કિંમતમાં 1 નો ઘટાડો કરો। 1 નું ઇન્ક્રીમેન્ટ કરો કાં તો 1 નું જ ઘટાડો કરો। 1 નું ઇન્ક્રીમેન્ટ કરો, 1 નું ડિક્રીમેન્ટ કરો, વધારે નહીં। તો પ્લસ પ્લસ એ ઇન્ક્રીમેન્ટલ ઓપરેટર છે અને માઇનસ માઇનસ એ ડિક્રીમેન્ટલ ઓપરેટર છે। રિવર્સ ધ સાઇન ઓફ ધ ઓપરેન્ડ્સ। માઇનસ ઓપરેટર દ્વારા નેગેટિવ સાઇન એને આપી શકાય છે। તો જુઓ, 4 + 8 = 12, 4 - 8 = -4, 4 × 8 = 32, 4/8 = 0.5 જવાબ આવશે। પણ 4% 8 દ્વારા 0 શેષ આવશે, 0 શેષ આવશે। મોડ્યુલો ઓપરેટર પણ મેં એમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે। ઇન્ક્રીમેન્ટલ ઓપરેટર એ 1 નો વધારો કરે છે। પ્રિફિક્સ અને પોસ્ટફિક્સ ની વાત કરી એને। અચ્છા, હવે જોઈએ કમ્પેરિઝન ઓપરેટર। આ જે છે તે કમ્પેરિટિવ ઓપરેટર્સ છે। કમ્પેરિઝન ઓપરેટર શું કરે છે? તો કમ્પેરિઝન, જો એરિથમેટિકલ ઓપરેટર દ્વારા જવાબ જે આવશે, એરિથમેટિકલ ઓપરેટર દ્વારા જે જવાબ આવશે તે 0, 1, 2 અથવા નંબર્સના સ્વરૂપમાં હશે। જ્યારે અહીંયા જે જવાબ આવશે, કમ્પેરિટિવ ઓપરેટર દ્વારા જે જવાબ આવશે તે હંમેશા ટ્રુ કે ફોલ્સમાં જવાબ આવશે। તો આ જે નિશાની, બરોબર મિત્રો ધ્યાન રાખજો, હવેથી ધ્યાન રાખજો, આ નિશાની ગ્રેટર ધેનની છે, આ નિશાની લેસ ધેનની છે। જો ખૂણો જમણી બાજુ હોય તો એને ગ્રેટર ધેન કહેવાય। જો ખૂણો ડાબી બાજુ હોય, ખૂણો એટલે આ જે હું ખૂણો છે ને આગળનો એની વાત કરું છું, જો ખૂણો ડાબી બાજુ હોય તો એને લેસ ધેન કહેવાય। ડાબી બાજુ એટલે મારી ડાબી બાજુ આ થાય, જમણી બાજુ એટલે આ જમણી બાજુ થાય, આ જમણી બાજુ થાય, તો એને ગ્રેટર ધેન અને લેસ ધેન એમ નિશાની કહેવાય। તો ગ્રેટર ધેન અને લેસ ધેનમાં આ બંને ઓપરેટર્સનો ઉપયોગ કરવામાં આવે છે। એ રીતે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ અને એ રીતે લેસ ધેન ઓર ઇક્વલ ટુ નિશાન એને ચેક કરવા માટે થાય છે। શું બંને આજુબાજુ આવેલા ઓપરેટર એક ના કરતા નાના છે અથવા સરખા છે? અથવા સરખા છે। ડબલ ઇક્વલ ટુ ઓપરેટરનો ઉપયોગ બંને સરખા છે કે કેમ એ કરવા માટે થાય છે। બંને સરખા છે કે કેમ એ જોવા માટે થાય છે। એક્સક્લેમેટરી સાઇન અને ઇક્વલ ટુ નો ઉપયોગ નોટ ઇક્વલ ટુ બંને સરખા છે, બંને સરખા નથી એમ ચેક કરવા માટે થાય છે, નોટ ઇક્વલ ટુ। અને 3 ઇક્વલ ટુ નો ઉપયોગ સ્ટ્રિક્ટ ઇક્વલ ટુ બંને ઓપરેન્ડ્સની વેલ્યુ સમાન છે કે કેમ એ સ્ટ્રિક્ટલી ચેક કરે છે। અને સ્ટ્રિક્ટલી નોટ ઇક્વલ ટુ આટલા ઓપરેટર એ કમ્પેરિટિવ ઓપરેટર તરીકે ઉપયોગમાં લેવાય છે, કમ્પેરિઝન ઓપરેટર તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે। બરાબર, ધ્યાન આપજો। કોઈ પણ લોજિકલ ઓપરેટરના ઇવેલ્યુએશન વખતે ઓપરેટરની ડાબી બાજુ લખેલા ઓપરેન્ડ્સને પ્રમાણભૂત ગણવામાં આવે છે અને ઓપરેટરની જમણી બાજુ લખેલા ઓપરેન્ડને ડાબી બાજુના ઓપરેટર સાથે સરખામણી કરવામાં આવે છે, ઓપરેટ કરવામાં આવે છે। દાખલા તરીકે અહીંયા મારી પાસે બે વેરિયેબલ છે, x અને y। હું અહીંયા લખીશ x
ગ્રેટર દેન વાય. તો કોની સરખામણી કોની સાથે થશે એ બહુ જ સમજવાનું જરૂરી છે. જો અહીંયા વાય ની સરખામણી એક્સ સાથે થાય છે, એક્સ ગ્રેટર દેન વાય, એટલે સરખાવવામાં કોને આવે છે? વાય ને સરખાવવામાં આવે છે. કોની સાથે? એક્સ ની સાથે. એક્સ ને વાય સાથે સરખાવવામાં આવતો નથી, બરોબર, ધ્યાન આપજો. એક્સ ગ્રેટર દેન વાય, વાય ની સરખામણી કરવામાં આવશે એક્સ જોડે, અને જો એક્સ ની કિંમત મોટી હશે કે કેમ એ ચેક કરવામાં આવશે, બરોબર છે. તો એને પ્રમાણિત કોને કહેવામાં આવે? ડાબી બાજુ લખેલા ઓપરેન્ડને પ્રમાણભૂત ગણવામાં આવે છે, અને ઓપરેટરની જમણી બાજુ લખેલા ઓપરેન્ડને ડાબી બાજુના ઓપરેન્ડ સાથે ઓપરેટ કરવામાં આવે છે. બીજું ઓપરેટર છે ઇક્વલ ટુ ઓપરેટર. ત્રણ રીતે ઉપયોગમાં લેવાય છે: ઇક્વલ ટુ, ડબલ ઇક્વલ ટુ અને ટ્રિપલ ઇક્વલ ટુ. ઇક્વલ ટુ થી ઓપરેટરની કિંમતોનું વહન જમણી બાજુથી ડાબી બાજુ તરફ રહેલા ઓપરેન્ડ તરફ થાય છે, એટલે કે ઇક્વલ ટુ ની ડાબી બાજુ રહેલા ઓપરેટરને સ્વીકારનાર ઓપરેટર બનશે, અને જમણી બાજુ રહેલો ઓપરેન્ડ મોકલનાર ઓપરેટર બનશે. ડબલ ઇક્વલ ટુ ની નિશાની જ્યારે કરવામાં આવે ત્યારે તેના દ્વારા ડાબી બાજુ અને જમણી બાજુ રહેલા ઓપરેન્ડ્સની સરખામણી કરવામાં આવે છે. બે સરખા છે કે કેમ? 3 ઇક્વલ ટુ 3, હા, યસ ઓર નો, એમાંથી જવાબ આવશે ટ્રુ કે ફોલ્સ. એટલે આ એક્સપ્રેશનમાં 3 ની સરખામણી 3 સાથે કરવામાં આવશે, અને આ એક્સપ્રેશનનું રિઝલ્ટ ટ્રુ હશે, કારણ કે ડબલ ઇક્વલ ટુ ઓપરેટર એ કમ્પેરેટિવ ઓપરેટર છે. અને જ્યારે 3 સ્ટ્રિક ઇક્વલ ટુ મૂકવામાં આવે ત્યારે 3 ની સરખામણી 3 સાથે કરવામાં આવશે, અને અહીંયા આ એક્સપ્રેશનનો જવાબ 3 આવશે. પરંતુ અહીંયા 3 ની સરખામણી જો 3 ડબલ ઇન્વર્ટેડ કોમામાં કરવામાં આવે તો આ 3 એ સ્ટ્રિંગ પ્રકારનો છે, અને આ 3 ન્યુમેરિક પ્રકારની છે, અને એટલા માટે આ જે ઓપરેટર છે એ 3 ઇક્વલ ટુ ડબલ ઇન્વર્ટેડ કોમામાં 3 એને સરખા બતાવશે નહીં. ઓકે, તો આ જે છે તે કમ્પેરેટિવ ઓપરેટર્સની વાત કરી. 3 less than 3 false, 3 less than equal to 3 true, 3 greater than 3 false. 3 એ 3 કરતા મોટા નથી, 3 એ 3 કરતા મોટા અથવા સરખા છે. હા, અથવા હોય એટલે સરખા આવે, અથવા શબ્દનો ઉપયોગ થાય એટલે ટ્રુ આવે. જો અહીંયા બરોબર ધ્યાન આપજો. 3 ડબલ ઇક્વલ ટુ 3 એને બંનેને સરખા ગણે છે, ઇવેલ્યુએટ્સ ટ્રુ. પણ 3 ટ્રિપલ ઇક્વલ ટુ 3 ઇવેલ્યુએટ્સ ફોલ્સ, કારણ કે 3 એ સ્ટ્રિંગ છે અને સામે બાજુ 3 જે છે એ ન્યુમેરિક વેલ્યુ ધરાવે છે. ઓકે, કન્ડિશનલ ઓપરેટર. કન્ડિશનલ ઓપરેટર તરીકે ક્વેશ્ચન માર્કનો ઉપયોગ કરવામાં આવે છે. કન્ડિશનલ ઓપરેટર તરીકે ક્વેશ્ચન માર્કનો ઉપયોગ કરવામાં આવે છે. The conditional operator is only a special operator that will cover in depth at this point in this book. We are going to examine how now, so that we are better able to demonstrate the logical operator in the next section in this chapter. The conditional operator is also only JavaScript operator to take three operands. ત્રણ ઓપરેન્ડ્સ નો ઉપયોગ કન્ડિશનલ ઓપરેટરની અંદર 3 ઓપરેન્ડ્સ નો ઉપયોગ થાય છે. The operator consists of question mark and colon, which separates the 3 operators as shown below. પહેલો ઓપરેન્ડ 1, question mark ઓપરેન્ડ 2 અને colon ઓપરેન્ડ 3. તો જો અહીંયા કન્ડિશનલ ઓપરેટર તરીકે ક્વેશ્ચન માર્કનો ઉપયોગ કરવામાં આવે છે. તો ક્વેશ્ચન માર્કની ડાબી બાજુએ ઓપરેન્ડ હોવો જોઈએ, જમણી બાજુ પણ ઓપરેન્ડ હોવો જોઈએ, અને કોલન પછી પણ ઓપરેન્ડ હોવો જોઈએ. જો અહીંયા પહેલું એક્ઝામ્પલ આપ્યું, ટ્રુ ક્વેશ્ચન માર્ક 1 કોલન 0. જો ટ્રુ હશે તો 1 અમલમાં આવશે, નહીતર 0 અમલમાં આવશે. My variable
ક્વેશ્ચન માર્ક 5 + 5 એટલે માય વેરિયેબલની કિંમત સરખાવવામાં આવશે કોની જોડે? 5 + 5 એટલે 10 જોડે. અને જો માય વેરિયેબલની કિંમત ટ્રુ હશે તો 5 + 5 કરવામાં આવશે, નહીતર 5 - 5 કરવામાં આવશે. અહીંયા 6 > 7 ક્વેશ્ચન માર્ક ઇટ ઇઝ ગ્રેટર ધેન, એટલે 6 ની કિંમત 7 કરતા મોટી હોય તો ઇટ ઇઝ ગ્રેટર ધેન લખવામાં આવે, નહીતર ઇટ્સ લેસ ધેન એમ લખવામાં આવશે. However, the operator works unlike immediately be apparent. So let us look sample example, and operands and simple values type follow into the template. Alert true 1:0 એટલે ટ્રુ છે, યસ તો 1, નહીતર 0 એસાઇન કરવામાં આવશે. ઓકે, લોજિકલ ઓપરેટર્સની વાત કરીએ. લોજિકલ ઓપરેટર્સ જે છે એને બુલિયન તરીકે ઓળખવામાં આવે છે. બુલિયન, BOOLEAN, બુલિયન શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. Boolean values are very important part of JavaScript. As we saw when we looked at conditional operator, they are the basis of the JavaScript decisions. એટલે લોજિકલ ઓપરેટર જે છે એ નિર્ણયાત્મક પ્રક્રિયાઓમાં ભાગ લે છે. This was further demonstrate for the example. જો અહીંયા આટલા લોજિકલ ઓપરેટર્સનો ઉપયોગ કરવામાં આવે છે. નોટ લોજિકલ ઓપરેટર, એન્ડ તરીકે $& સાઇન ઓપરેટર અને ઓર તરીકે પાઇપ સાઇન ઓપરેટરનો ઉપયોગ કરવામાં આવે છે. લોજિકલ નોટ, લોજિકલ એન્ડ અને લોજિકલ ઓર. જ્યારે એન્ડનો ઉપયોગ કરવામાં આવે ત્યારે બંને બાજુએ જો કિંમત ટ્રુ હશે તો જ જવાબ ટ્રુ મળશે, નહીતર જવાબ હંમેશા ફોલ્સ મળશે. ફોલ્સ એન્ડ ફોલ્સ ફોલ્સ, ટ્રુ એન્ડ ફોલ્સ ફોલ્સ, ફોલ્સ એન્ડ ટ્રુ ફોલ્સ, ટ્રુ એન્ડ ટ્રુ ફોલ્સ. એ જ રીતે ઓર ઓપરેટર માટે ફોલ્સ ઓર ફોલ્સ હશે તો જ જવાબ ફોલ્સ મળશે, નહીતર બંને ઓપરેન્ડ્સની કિંમત ટ્રુ હશે અને એક ઓપરેન્ડની કિંમત ફોલ્સ હશે. ટ્રુ એન્ડ ફોલ્સ ટ્રુ, ટ્રુ એન્ડ ટ્રુ ટ્રુ, એન્ડ ફોલ્સ એન્ડ ટ્રુ પણ ટ્રુ મળશે. તો આ રીતે લોજિકલ ઓપરેટર જે છે એ પણ અહીંયા નિશાની કઈ વાપરવી પડે? નોટ એટલે રિવર્સ. નોટ ટ્રુ ઇક્વલ ટુ ફોલ્સ, નોટ ફોલ્સ ઇક્વલ ટુ ટ્રુ, નોટ ટ્રુ ઇક્વલ ટુ ફોલ્સ, નોટ ફોલ્સ ઇક્વલ ટુ ટ્રુ. જો તમે સ્ટ્રિંગ ઓપરેટર સાથે સ્ટ્રિંગ ઓપરેટર્સ સાથે સ્ટ્રિંગ ઓપરેન્ડ્સ સાથે તમે એન્ડનો ઉપયોગ કરો તો વોટર $& ફાયર, તો તમને શું જવાબ આવશે? રિટર્ન્સ ફાયર. 1 $& ફાયર તો પણ જવાબ આપશે ફાયર. ટ્રુ $& ફાયર તો પણ જવાબ આપશે ફાયર. એનું કારણ છે એને બીટ વાઇઝ ઓપરેટર કહેવામાં આવે. પહેલા અહીંયા જો પહેલી જે સ્ટ્રિંગ છે એની અંદર W કેરેક્ટર છે અને અહીંયા પહેલો કેરેક્ટર છે F, એટલે F અને W માં નાનો કોણ છે? F, તો એટલા માટે ફાયર જવાબ આપે છે. પણ અહીંયા જો અહીંયા F અને પહેલો કેરેક્ટર F છે, પણ બીજો કેરેક્ટર A છે અને બીજો કેરેક્ટર I છે, તો અહીંયા A અને I એની અંદર નાનો કેરેક્ટર કોણ હોય? A હોય, અને એટલા માટે અહીંયા ફોલ્સ જવાબ આવશે. એટલે કેરેક્ટર જ્યારે સ્ટ્રિંગ હોય ત્યારે કેરેક્ટર વાઇઝ સરખામણી કરવામાં આવે છે. અચ્છા, જ્યારે સ્ટ્રિંગ ઓપરેટર હોય, સ્ટ્રિંગ ઓપરેટર્સ જ્યારે કોન્કેટિનેશન કહેવામાં આવશે.
સ્ટ્રિંગ ઓપરેટર પર જ્યારે પ્લસની નિશાનીનો ઉપયોગ કરવામાં આવે ત્યારે બે સ્ટ્રિંગને જોડી દેવામાં આવે છે. તો જો અહીંયા વેરિયેબલ કોન્કેટ સ્ટ્રિંગ ઇક્વલ ટુ string1 પ્લસ string2 એલર્ટ કોન્કેટ સ્ટ્રિંગ. બરોબર, ધ્યાન આપજો. પહેલી સ્ટ્રિંગની જે વેલ્યુ છે string1 છે પ્લસ string2 છે અને કોન્કેટ સ્ટ્રિંગ બીજી સ્ટ્રિંગ એની અંદર જોડી દેવામાં આવે છે. વચ્ચે ઓપરેટરનો કયો ઉપયોગ કરવામાં આવે છે? પ્લસ. અને ઓપરેટર ઓવરલોડિંગ એમ કહેવાય. એકના એક ઓપરેટર પાસેથી તમે બે પ્રકારના કામ લો છો એને ઓપરેટર ઓવરલોડિંગ એમ કહેવાશે. ન્યુમેરિક વેલ્યુ એટલે પ્લસની આજુબાજુ જે ઓપરેન્ડ જો ન્યુમેરિક હોય તો બંનેનો સરવાળો કરે છે, પણ પ્લસ ઓપરેટરની આજુબાજુ જ્યારે બંને ઓપરેન્ડ્સ સ્ટ્રિંગ પ્રકારના હોય ત્યારે એકબીજાની સાથે સ્ટ્રિંગને જોડી દે છે. તો આ એક જ ઓપરેટર પાસેથી એક કરતા વધારે કાર્ય થયું એમ કહેવાય અને એટલા માટે એને ઓપરેટર ઓવરલોડિંગ કહેવામાં આવશે. જો અહીંયા જાવાસ્ક્રિપ્ટની અંદર આ બહુ સારી ફેસિલિટી છે. 1 + 2 + સ્ટ્રિંગ. તો અહીંયા 1 + 2 ની કિંમત 3 કરશે, પણ એને જ્યારે સ્ટ્રિંગ સાથે આવશે ત્યારે 3 સ્ટ્રિંગ કરી દેશે. 1 + સ્ટ્રિંગ + 2 ઇક્વલ ટુ 1 સ્ટ્રિંગ પાછળ 2 લાગી જશે અને અહીંયા સ્ટ્રિંગ +1 + 2 આપશે ત્યારે, કારણ કે શરૂઆત કઈ થઈ? શરૂઆત સ્ટ્રિંગ વેરિયેબલથી થઈ. સ્ટ્રિંગ વેરિયેબલની સાથે એક જોડાશે એટલે string1 થશે અને string1 એ પણ સ્ટ્રિંગ છે અને એની સાથે બે જોડાશે એટલે string12 થશે. તો આ રીતે ઓપરેન્ડ જે છે એના આધારે કાર્ય કરવામાં આવે છે. એસાઇનમેન્ટ ઓપરેટર આપણે ઇક્વલ ટુ ની વાત કરી ગયા છીએ. એસાઇનમેન્ટ ઓપરેટર તરીકે જો અહીંયા પ્લસ ઇક્વલ ટુ વાય પણ કરી શકાય, માઇનસ ઇક્વલ ટુ પણ વાય કરી શકાય. તો એનું ઇક્વેશન થાય x ઇક્વલ ટુ x પ્લસ વાય માઇનસ x માઇનસ વાય માઇનસ ઇક્વલ ટુ વાય કરો તો x ઇક્વલ ટુ x માઇનસ વાય. આ પ્રોગ્રામિંગની ટેકનિક છે. શોર્ટકટ બીટ વાઇઝ ઓપરેટર. બરોબર, ધ્યાન આપજો. આ બધા જે શોર્ટકટ બીટ વાઇઝ ઓપરેટર્સ છે, આ બધા શોર્ટકટ ઓફ એસાઇનમેન્ટ ઓપરેટર છે. શોર્ટકટ ઓફ બીટ વાઇઝ ઓપરેટર. x એમ્પરસન ઇક્વલ ટુ y બરાબર x ઇક્વલ ટુ x એમ્પરસન y રેઝ ટુ ઇક્વલ ટુ y ઇક્વલ ટુ રેઝ ટુ y. તો આ બીટવાઇઝ ઓપરેટર કહેવામાં આવશે. સમજીએ બીટવાઇઝ ઓપરેટર શું કરે છે. બીટવાઇઝ ઓપરેટર હેવ બીન લેફ્ટ ટુ લાસ્ટ in this chapter because unless you already use them another programming language, it is very likely that you will make use of them in JavaScript. This is because they take a numeric operands in the form of octal and hexadecimal as well as decimal numbers. Work on them at the binary level. This means that when bitwise expressions are evaluated, they converted their operands to the binary numbers and to perform their operation. After they have finished, they can convert result into a decimal. એટલે જ્યારે બીટવાઇઝ ઓપરેટર હોય ત્યારે બીટવાઇઝ ઓપરેટર હંમેશા બાઇનરીની અંદર મૂળભૂત નંબરને બાઇનરીમાં કન્વર્ટ કરે છે અને ત્યારબાદ એના રિઝલ્ટ આવ્યા પછી એને ફરી પાછો તમારા ડેસિમલ નંબરની અંદર કન્વર્ટ કરીને આપે છે. Manipulation of bits is used in such process as encryption routine and data conversion to the other programming language in client-side JavaScript. It is also commonly used with a bit of ingenuity to optimize script by making them work faster and more efficiently. It can be very complex topic, so don't already know of any reason why you really need them, then feel free skip this section. Bitwise operators accept operands as set of 32 bits. If one of those operands is larger than 32 bits when converted to binary form, then the additional bits are removed before the calculation proceeds.
of course you need to make sure that your data want to manipulate is not among the data that will discarded. એમ્પરસન શબ્દ જો અહીંયા આગળ બીટ વાઇઝ ઓપરેટર જે આપેલા છે એ સમજવા થોડા અઘરા છે, કારણ કે જો તમને બાઇનરી ડેસિમલ હેક્સાડેસિમલ એનું પ્રોપર નોલેજ હોય તો જ તમે એનો ઉપયોગ કરી શકશો. છતાં પણ બીટ વાઇઝ ઓપરેટર એન્ડ એમ્પરસન સાઇન એક જ નિશાની મૂકવામાં આવે તો બીટ વાઇઝ ઓપરેટર એન્ડ છે, જે રિટર્ન્સ વન ઓફ ઈચ બીટ પોઝિશન વેર ધ કરસ્પોન્ડિંગ ઓપરેન્ડ બીટ આર બોથ વન. બીટ વાઇઝ ઓપરેટર 1 જે છે એ હંમેશા એક રિટર્ન કરશે કે જ્યારે તેના કરસ્પોન્ડિંગ ઓપરેટર્સ બંને બીટ્સ હોય. નંબર 2, ઓર return 1 for each bit position where either of the corresponding operators bits is 1. આ પણ જ્યારે 1 રિટર્ન કરશે જ્યારે તેની બીટ પોઝિશન તેના કરસ્પોન્ડિંગ ઓપરેટરના બીટ જેટલી હોય, એના બીટ જેટલી હોય. એ રીતે બીટવાઇઝ ઓર, બીટવાઇઝ નોટ અને બીટવાઇઝ એક્સઓર. એટલે આ બાઇનરી નોટેશનની અંદર લખાયેલું છે 15 એમ્પરસન 9. 15 ને 4 1 વડે દર્શાવવામાં આવે બાઇનરીની અંદર, 9 ને આ વડે દર્શાવવામાં આવે, અને જેથી જવાબ જે આવે છે તે ઇવેલ્યુએટ 9 જવાબ આવે. બીટવાઇઝ શિફ્ટ ઓપરેટર, લેફ્ટ શિફ્ટ, રાઈટ શિફ્ટ અને ઝીરો ફિલ રાઈટ શિફ્ટ બીટવાઇઝ ઓપરેટર છે. પણ મિત્રો ઓપરેટિંગ પ્રિસિડન્સને ખાસ ધ્યાનમાં રાખવી જરૂરી છે. ઓપરેટિંગ પ્રિસિડન્સ એટલે મિત્રો કયા ક્રમમાં તમારું જાવાસ્ક્રિપ્ટનું ઇન્ટરપ્રિટર બીટ્સ ઓપરેટર્સને ઉપયોગમાં લે છે એ તમારે જાણવું ખૂબ જ જરૂરી છે. અને એટલા માટે અહીંયા આગળ આ જે કોઠો આપેલો છે, આ જે આખો જે ટેબલ આપેલું છે એ ઓપરેટિંગ પ્રિસિડન્સ કહેવામાં આવે છે, એટલે અગ્રતાક્રમ એમ કહેવામાં આવે છે. તો સૌથી પહેલો અગ્રતાક્રમ કોનો છે? મેમ્બરનો. બીજો અગ્રતાક્રમ કોનો છે? તો ન્યૂનો, કોલ અથવા ક્રિએટ ઇન્સ્ટન્સનો. ત્રીજો અગ્રતાક્રમ કોનો છે? નેગેટિશન, ઇન્ક્રીમેન્ટ એન્ડ સ્પેશિયલ કેરેક્ટર્સનો, ટાઈપ ઓફનો છે. એ રીતે એના પછીનો અગ્રતાક્રમ ભાગાકાર, ગુણાકાર અને પર્સન્ટેજનો છે. એના પછીનો અગ્રતાક્રમ સરવાળા અને બાદબાકીનો છે. પછીનો અગ્રતાક્રમ બીટવાઇઝ શિફ્ટિંગનો છે. એના પછીનો અગ્રતાક્રમ રિલેશનલ અને સ્પેશિયલ ઓપરેટર્સનો છે. એના પછીનો અગ્રતાક્રમ ઇક્વાલિટીનો છે. એના પછીનો અગ્રતાક્રમ બીટવાઇઝ એન્ડ, એના પછી બીટવાઇઝ એક્સઓર, એના પછી બીટવાઇઝ ઓર, એના પછી લોજિકલ એન્ડ, લોજિકલ ઓર, પછી ક્વેશ્ચન માર્ક એટલે કન્ડિશન ઓપરેટર, અને ત્યાર પછી એસાઇનમેન્ટ ઓપરેટર્સનો અગ્રતાક્રમ આવે છે. પણ જો સામાન્ય રીતે વાત કરીએ તો તમારા માટે અગ્રતાક્રમ જે છે તે મેમ્બરનો અગ્રતાક્રમ તમે ઉપયોગમાં લેશો, ન્યૂનો અગ્રતાક્રમ ઉપયોગમાં લેશો, મલ્ટીપ્લાય, ડિવિઝન અને પર્સન્ટેજ, પ્લસ માઇનસ અને ઇક્વલ ટુ, નોટ ઇક્વલ ટુ ઓપરેટર, અને એમ્પરસન સાઇન, ઓર અને કન્ડિશનલ માર્કના ઓપરેટર્સને તમે ઉપયોગમાં લેશો. તો આ જે છે મિત્રો એ ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે કે જેને જાવાસ્ક્રિપ્ટની અંદર જે ઓપરેટર્સ છે એનો અગ્રતાક્રમ અથવા તો એની ઓપરેટિંગ પ્રિસિડન્સ એમ કહેવામાં આવે છે. ઓપરેટિંગ પ્રિસિડન્સ કહેવામાં આવે છે. જો અહીંયા ઓપરેટિંગ પ્રેસિડન્સ કેવી રીતે કામ કરે? 1 + 2 × 3. એટલે જો અહીંયા પ્લસ કરતા ગુણાકારનો અગ્રતાક્રમ વધારે છે એટલે પહેલા 2 × 3 થશે અને એની અંદર પછી એક ઉમેરવામાં આવશે એટલે એનો જવાબ 6 થશે. પણ જો એમે કૌંસમાં મૂકી દો તો 1 + 2 ને જો કૌંસમાં મૂકી દો તો 1 + 2 થશે અને એનો સરવાળો પહેલા થશે અને પછી એને જે જવાબ આવશે એને 3 વડે ગુણવામાં આવશે. એટલે આ જે ઓપરેટર્સ છે અહીંયા જો કંઈ ના લખવામાં આવે તો અહીંયા પહેલા 2 × 3 થશે અને એની અંદર 1 ઉમેરવામાં આવશે એટલે 7 જવાબ મળશે.
પણ જો અહીંયા તમે જુઓ તો અહીંયા 1 + 2 નો ગુણાકાર સરવાળો 3 થશે અને આને 3 વડે ગુણવામાં આવશે એટલે 9 જવાબ આવશે. તો મિત્રો આને ઓપરેટિંગ પ્રેસિડન્સ કહેવામાં આવે છે, એને અગ્રતાક્રમ કહેવામાં આવે છે. મને આશા છે કે મેં આ લેક્ચરમાં જે તમને ભણાવવાનો પ્રયત્ન કર્યો તે તમને ઓપરેટર્સ વિશે, જુદા જુદા જાવાસ્ક્રિપ્ટના ઓપરેટર્સ વિશે ખ્યાલ આવી ગયો હશે. નવા લેક્ચરમાં નવી વાત સાથે મળીશું. ત્યાં સુધી રજા આપશો. અસ્તુ.